કલોલ રેફરલ હોસ્પિટલ પાસે અજાણ્યા કન્ટેનર ચાલકે બે બાઇકને હડફેટે લેતા બે પૈકી એકનું મોત, એક ઇજાગ્રસ્ત. કલોલ રેફરલ હોસ્પિટલ પાસે આધાર મોલ સામે અજાણ્યા કન્ટેનર ચાલકે પાછળથી બે બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બે પૈકી એક બાઇક ચાલક મહેન્દ્રસિંહ ભૂરાભાઈ પગીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. એક બાઇક ચાલકને નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર કાલોલ રેફરલ હોસ્પિટલ પાસેના હાલોલ ગોધરા રોડ પરથી પસાર થતા બે બાઇક ચાલકને અજાણ્યા કન્ટેનર ચાલકે આગળ ચાલતી બે બાઇકને અચાનક અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મરણ જનારની બાઇકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બાઇક ચાલક મહેન્દ્રસિંહ ભૂરાભાઈ પગીને ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં જ કાલોલ ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. કાલોલ પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યાં અકસ્માતમાં ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાની મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, ત્યારે સ્થાનિક લોકોએ માર્ગ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, કાલોલ, પંચમહાલ.